ક્રિકેટના નિયમો બદલાઈ ગયા અને નવા નિયમો તો એટલા બધા ઇન્ટરેસ્ટિંગ છે કે જો તમે શહેરી ક્રિકેટમાં લાગુ કરશો ને તો એમાં પણ મજા આવી જશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું ક્રિકેટના નવા બદલાયેલા નિયમો વિશે. મિત્રો, T20 વર્લ્ડ કપ ફરીથી આવી ગયો. ગયો T20 વર્લ્ડ કપ જ્યારે ભારત જીત્યું ત્યારે ફાઇનલમાં સૂર્યકુમાર યાદવનો કેચ તો તમને યાદ જ હશે. આ રીતે બાઉન્ડ્રી ઉપર જ્યારે એક ફિલ્ડર એ બહારથી અંદર આવે છે અને બહાર જાય છે, આ પ્રકારની જે પ્રક્રિયા છે ને એને બની હોપ કેચીસ કહેવાય છે. આ બની હોપ કેચીસને લઈને હવે નિયમ બદલાઈ ગયો છે. નવો નિયમ એવું કહે છે કે જ્યારે ફિલ્ડર હવામાં હોય ત્યારે બોલને એક જ વખત સ્પર્શી શકે અને કેચ પૂરો થાય ત્યારે એણે બાઉન્ડ્રીની અંદર આવી જવું ફરજિયાત છે. જો કોઈ બીજો ફિલ્ડર આ દરમિયાન એને આસિસ્ટ કરે છે તો પણ એને આ નિયમ લાગુ પડશે. એટલે કે મેદાનની બહારથી બીજી વખત ટપલી મારીને પણ બોલને અંદર નહીં ફેંકી શકાય. બીજો મહત્વનો નિયમ છે શોર્ટ રનને લઈને. જ્યારે કોઈ ખેલાડી શોર્ટ રન લે છે એટલે કે પોતાની ક્રીઝ પૂરી કરતો નથી રનિંગ દરમિયાન, તો સામેની ટીમનો ખેલાડી નક્કી કરશે કે હવે પછી કોણ ક્રીઝ પર રહેશે અને સામેની ટીમને 5 રન એક્સ્ટ્રા મળી જશે. ક્રુશિયલ ટાઈમ પર આવી પેનલ્ટીઝ બહુ ભારે પડતી હોય છે એટલે રનિંગ દરમિયાન હવે બધા બેટર્સ ખૂબ ધ્યાન રાખશે. ત્રીજો મહત્વનો નિયમ, ટેસ્ટ ક્રિકેટ દરમિયાન જ્યારે છેલ્લી ઓવર નખાતી હોય ત્યારે જો કોઈ ખેલાડી આઉટ થઈ જાય તો એ દિવસને પૂરો કરી દેવામાં આવે છે. જો એ ઓવરમાં 2-3 બોલ બાકી હોય તો એને બીજા દિવસે ફેંકાવવામાં આવે છે. પરંતુ હવે એવું નહીં કરી શકાય. હવે એ ઓવર ફરજિયાતપણે આખી ફેંકવી પડશે. હવે આ નવા નિયમનું નુકસાન બેટિંગ ટીમને થઈ શકે છે, કારણ કે વિઝિબિલિટી હોય કે પછી નવા બેટ્સમેનનું સેટ થવું. જ્યારે કોઈ બેટ્સમેન અચાનક આવે છે અને છેલ્લા 2-3 બોલ રમવા માટે આવે છે ત્યારે એના આઉટ થવાની શક્યતા વધી જાય છે. સ્ટમ્પિંગને લઈને પણ એક મહત્વનો નિયમ બદલાઈ ગયો છે. હવે પછી જ્યારે કોઈ વિકેટકીપર સ્ટમ્પિંગ કરે છે તો એ કર્યા પછી બોલ એના હાથમાં હોવો જોઈએ, એટલે કે એના કંટ્રોલમાં હોવો જોઈએ. એ સિવાય જ્યારે કોઈ ફિલ્ડર થ્રો કરીને વિકેટકીપરને બોલ આપે છે ત્યારે વિકેટકીપરના ગ્લવ્સ કે હાથ સાથે ટકરાઈને બોલ સ્ટમ્પને અડે તો એ પણ રનઆઉટ નહીં ગણાય. એટલે આ બંને કિસ્સામાં બેલ્સ પડ્યા પછી જે બોલ છે એના ઉપર વિકેટકીપરનો કંટ્રોલ હોવો જોઈએ. જો ભૂલથી એના ગ્લવ્સને બોલ ટચ કરીને બેલ્સ પડી જાય છે તો બેટર છે એ આઉટ નહીં ગણાય. વિકેટકીપર્સને ફાયદો થાય એવો પણ એક નિયમ છે. હવે બોલર્સ જ્યારે રનઅપ લેતા હશે તો એ દરમિયાન વિકેટકીપર પોતાની પોઝિશન થોડી ઘણી ચેન્જ કરી શકે છે. બોલ છૂટ્યા પછી એ પોતાની પોઝિશન ચેન્જ નહીં કરી શકે. આ સિવાય હિટ વિકેટને લઈને એક નવો નિયમ આવ્યો છે. હિટ વિકેટ જ્યારે થાય છે ત્યારે બેટ્સમેન પોતાનું સંતુલન ગુમાવીને જો વિકેટ ઉપર પડે છે તો એ તો આઉટ ગણાય જ છે. બેટ્સમેનનું બેટ ઉછળીને જો વિકેટ્સને અડી જાય છે અને બેલ્સ પડી જાય છે તો પણ આઉટ ગણાય છે. પરંતુ આવા કિસ્સામાં જો કોઈ ફિલ્ડરનો ધક્કો વાગવાથી બેટર બેલ્સ ઉપર કે વિકેટ ઉપર પડે છે તો એ આઉટ નહીં ગણાય. આ સિવાય જ્યારે બેટરનું બેટ ઉછળીને વિકેટકીપર કે ફિલ્ડરને પહેલાં અડી જાય અને ત્યાર પછી સ્ટમ્પને અડે તો પણ હિટ વિકેટ નહીં ગણાય. આ સિવાય ઓપન એજ ક્લબ ક્રિકેટમાં MCC દ્વારા લેમિનેટેડ બેટને પરમિશન ફરીથી આપી દેવામાં આવી છે. લેમિનેટેડ ક્રિકેટ બેટ એટલે કે ટાઈપ D ક્રિકેટ બેટ એ 2-3 ટુકડાઓને જોડીને બનાવવામાં આવતું હોય છે અને સિંગલ પીસ બેટની સરખામણીમાં થોડું સસ્તું હોય છે. ક્રિકેટને લગતા નિયમો છે મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ દ્વારા જાહેર કરાતા હોય છે અને આ જે નવા નિયમો છે એ ઓક્ટોબર 2026થી લાગુ થશે. તો મિત્રો, આ નવા નિયમો તમને કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જણાવજો. સ્પોર્ટ્સને લગતા આવા બીજા વિડીયોઝ તમારે જોવા હોય તો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો.